जय श्री कृष्ण फ्रेंड्स। आज आपणे पावमांथी एक मस्त वेरायटी बनावशुं। तमे रेस्टोरंटना मसाला पाव अने बर्गर भूल जाओ एवा सुपर टेस्टी आपणी आ पावनी वेरायटी बनशे। एकदम मस्त मसालेदार अने टेस्टी, चीज़ी, बटरी अने मसालेदार। तमे आनो लुक जुओ फ्रेंड्स, रोज खाता हशो एना करता वधारे खाशो, एटला टेस्टी छे। सो बनाववानुं शरू करीए। આપણે લેવાના છે પાઉં અને ફ્રેન્ડ્સ ફ્રેશ પાઉં જ લેજો, એટલી મજા આવશે આ ખાવાની। હવે પાઉંની સાથે હવે આપણે અંદર બધા સેલેડ પણ નાખવાના છે અને આપણે આને ચીઝી મસાલેદાર બનાવવાના છીએ। સો સેલેડમાં લઈએ છીએ કાકડી, ટામેટા અને કેપ્સિકમ અને એકદમ પતલી પતલી સ્લાઇસ કરજો। સો અહીંયા આપણું સેલેડ તૈયાર છે। હવે સ્ટફિંગ માટે બાફેલા 2 બટાકા લીધા છે, એને છીણી કાઢ્યા છે। અને ફ્રેન્ડ્સ, તમે સવારે જ્યારે દાળ ભાત માટે કુકર મૂકતા હો ત્યારે 2-3 બટાકા બાફવા અંદર મૂકી દેવાના, એટલે સાંજે તમારું કામ ઇઝી થઈ જાય। હવે આ બટાકાને છીણી કાઢ્યા છે, એમાં એડ કરશું એકદમ નાનો કાંદો અને એક બારીક કાપજો અને નાનો કાંદો લેજો ફ્રેન્ડ્સ। કોથમીર, ચીઝ, અહીંયા મેં 2 ચીઝ ક્યુબ લીધા છે ફ્રેન્ડ્સ। મીઠું સ્વાદ પ્રમાણે, ને મીઠું પહેલેથી ઓછું નાખજો કેમ કે આપણે ચાટ મસાલો નાખવાના છીએ। ચાટ મસાલો, તાજા વાટેલા કાળા મરી, હવે આ બધું આપણે મિક્સ કરીએ। એકદમ સુપર ટેસ્ટી ચીઝી સ્ટફિંગ થશે ને બધું મિક્સ થઈ જાય એટલે એકવાર ટેસ્ટ કરી લેવાનું। જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર સ્પાઇસીસ એડ કરવા હોય તો કરી શકો છો। એટલું યમ્મી આ સ્ટફિંગ લાગે છે કે તમે એમને આ સ્ટફિંગ ખાઈ લેશો, ચટપટું એકદમ ટેસ્ટી ને ચીઝી। સો અહીંયા સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે પાવને મસાલેદાર બનાવશું। એને માટે આ પાવને આ રીતે આપણે 2 વચ્ચેથી કાપી કાઢીએ અને છેક સુધી નહીં કાપતા, એટલે આખો નીકળી જાય એવો નહીં કરતા। હવે અહીંયા હમણાં હું 2 જ કરું છું ફ્રેન્ડ્સ। હવે કાપીને આ રીતે તૈયાર રાખવાના અને હવે લઈશું એક પેન ગરમ થાય એટલે બટર થોડું વધારે લેજો, આ બટરી બહુ સરસ લાગશે। ને હવે એના ઉપર હું લઈ રહી છું શેઝવાન ચટણી। શેઝવાન ચટણી તમારી પાસે ન હોય તો તમારી પાસે ગાર્લિક અને લાલ મરચાંની ચટણી હોય તો તમે એ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ શેઝવાન ચટણી આમાં બહુ જ ફાઇન લાગશે। કોથમીર અને બધું મિક્સ કરી કાઢીએ અને હવે આપણે તરત ઓલા પાઉં છે એ 2 સાઈડથી ફાઇન આના મસાલેદાર કરી કાઢવાના છે। એટલો સરસ આનો ટેસ્ટ આવશે, મસાલેદાર અને બટરી બનશે। અને પાઉંને ફ્રેન્ડ્સ બહુ શેકતા નહીં, આપણે ખાલી એને આ મસાલાથી કોટ કરવાના છે, એને આપણે રોસ્ટ એકદમ નથી કરી કાઢવાના, સોફ્ટ જ રાખજો ફ્રેન્ડ્સ। હું કઈ શેઝવાન ચટણી યુઝ કરું છું એ જાણવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કહેજો। અને એકવાર તમે શેઝવાન ચટણીની નાની બોટલ લઈ આવો ફ્રેન્ડ્સ, 6 મહિના સુધી ફ્રીજમાં બગડતી નથી ને ઘણી વેરાયટીમાં તમને કામ પણ લાગશે। સો આ રીતે આપણે 2 સાઈડ આગળ પાછળ બરાબર એને બટર ને મસાલાથી કોટ કરી લીધા પછી હવે એને આપણે બહાર લઈશું ને સોફ્ટ જ રાખજો ફ્રેન્ડ્સ। આ એટલા ટેસ્ટી બનશે કે તમે આ એમ આ રીતે ખાઈ લેશો, બહારના મસાલા બ્રેડ ભૂલી જશો। સો આપણે અહીંયા ફાઇન મસાલેદાર અને બટરી પાઉં તૈયાર છે। હવે આપણે આને એસેમ્બલ કરશું। તમે અંદરથી આ જુઓ ફ્રેન્ડ્સ, મજા આવી જશે, આ એમને ખાશો તો એ ગમશે। હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ લઈએ અને ફ્રેન્ડ્સ એને આ રીતે જરા લાડવાની જેમ આવી રીતે બાઇન્ડ કરજો આપણે, એટલે એની રાઉન્ડ પેટીસ જેવું કરશું એટલે નીકળી ન જાય પાઉંમાંથી। બોલ બાઇન્ડ કર્યા પછી આ રીતે થોડું ફ્લેટ કરવાનું, પાવના માપનું જ બનાવજો। જો આ એક્ઝેક્ટલી પાવના ઉપર આવી ગયું છે। હવે 2 બ્રેડ પર હું આમ મૂકી રહી છું। હવે લઈશું કાકડી ને પતલી સ્લાઇસ કરજો। ટામેટા પર સ્પ્રિંકલ કરવાનું છે મીઠું, ચાટ મસાલો અને મરી। ફ્રેન્ડ્સ, આમાં જે આપણે જેલું સ્ટફિંગ બટાકાનું કર્યું છે એનાથી તો ટેસ્ટ એટલો સુપર આવે છે કે તમે બર્ગર ભૂલી જશો। હવે કેપ્સિકમની પતલી આ રીતે સ્લાઇસ અને પાઉંને આ રીતે કવર કરી કાઢીએ। હવે આને નથી શેકવાનું, આમ જ સર્વ કરવાનું।
હવે તમે આનો પાછો લૂક જુઓ ફ્રેન્ડ્સ, ખાવાની મજા આવી જશે. રેગ્યુલર સેન્ડવિચ અને બર્ગર કરતાં એકવાર આ પણ બનાવી જુઓ. એમ થશે કે દર થોડે દિવસે બનાવીએ. રોજ સાંજે શું બનાવવાનું વિચારવું પડે છે, સો એકવાર આ જરૂર ટ્રાય કરી જોજો. ઝટપટ ઝંઝટ વગર બને છે. સવારે કુકર ચડતું હોય ત્યારે બટાકા બાફી રાખ્યા હોય તો સાંજે ક્વિક અને ઇઝી ડિનર થઈ જાય. સો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.